જય માતાજી બધાને. તો આજે મેં સોજી અને બટેકાનો નાસ્તો બનાવ્યો છે. તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નાસ્તો બનાવવા માટે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દેવાની છે. થોડુંક તેલ નાખવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખવાની છે. થોડીક હિંગ નાખવાની છે. જીરું નાખવાનું છે મઈ. અને સરસ રાઈ ફૂટી જાય એટલે તલ નાખવાના છે. તો ગેસ ધીમો રાખવાનો છે અને ચમચાથી મિક્સ કરી દઈશું. લીલા મરચાં નાખીશું અને મરચાંને સરસ શેકી લેવાના છે. અને 2 વાટકી પાણી નાખવાનું છે. 1 વાટકી સોજી લીધી છે તો 2 વાટકી પાણી નાખવાનું છે મઈ. તો સરસ પાણીને ઉકાળી દેવાનું છે. મીઠું નાખીશું. મરી પાવડર નાખીશું. અને મિક્સ કરી દઈશું. કોથમીર નાખવાની છે મઈ. તો સરસ પાણી એકદમ ઉકળી ગયું છે. તો સોજી નાખશું હવે આપણે. 1 ચમચાથી આવી રીતે મિક્સ કરીશું અને સોજી નાખવાની છે. અને ગેસ આપણે ધીમો રાખવાનો છે. અને ધીમા ગેસ ઉપર આપણે સોજીને સરસ ચેડવી દેવાની છે. અને સોજી આપણી એકદમ મોટી હોય તો આપણે મિક્સરમાં દળી નાખવાની છે. તો જ આપણો નાસ્તો સરસ બનશે. જે પણ પાણી હોય એ બધું બાળી નાખવાનું છે. બેટર આપણે એકદમ ટાઈટ રાખવાનું છે તો જ આપણો નાસ્તો સરસ બનશે. તો સરસ આપણે બેટર બની ગયું છે. તો થાળી ઢાંકી ઠંડુ થવા દઈશું. તો બેટર આપણે એકદમ ઠંડુ થઈ ગયું છે. તો બટેકા લઈ લેવાના છે બાફેલા. અને આવી રીતે ખમણી લેવાના છે. તો એકદમ ઝીણું ખમણવાનું છે. બટેકા ખમણાઈ ગયા છે. અને હવે આપણે એકદમ મિક્સ કરી દઈશું. અને સરસ એકદમ ગુંદરી નાખવાનું છે કે બટેકા અને સોજી સરસ એકદમ મિક્સ થઈ જાય. અને એકદમ બેટર આપણે એકદમ ચીકણું થઈ જાય. અને જેવો તમારે શેપ આપવો હોય એવો તમે આપી શકો છો. ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું. તેલ ગરમ થવા દઈશું. તો સરસ બેટર બની તૈયાર થઈ ગયું છે. હાથમાં આપણે તેલ લગાવી લેવાનું છે અને ઓરેસિયા પર પણ તેલ લગાવી દેવાનું છે. અને આવી જ રીતે થોડુંક બેટર લઈ ગોળ આપણે શેપ આપી દેવાનો છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો. તો આવી જ રીતે આપણે બધા કટિંગ કરી દઈશું. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એક કરીને આપણે કઢાઈમાં નાખીશું. તો તળાઈ ગયા છે. તો આપણે આવી જ રીતે બધા તળી લઈશું. અને આ નાસ્તો ખાવામાં બહુ સરસ લાગે છે. એકવાર તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બની તૈયાર થઈ ગયા છે. તો આ નાસ્તો તમે ચા સાથે પણ સરસ લાગે છે, દહીં સાથે પણ સરસ લાગે છે.
અને ટામેટા કેચઅપના સાથે પણ સરસ લાગે છે. એકવાર તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટાને બધાને પણ સરસ લાગશે. અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. જય માતાજી.